हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल एचडी एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 સાયન્સમાં ગઈકાલનો જે લેક્ચર હતો આપણે એમાં ક્રિયાશીલ સમૂહના બંધારણોનો અભ્યાસ કર્યો હતો। તો હવે મિત્રો આજે આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટનો અભ્યાસ કરવાનો છે। આજે આપણે માત્ર એક આલ્કોહોલ સંયોજનોની બનાવટ છે એમાં ધ્યાન રાખજો। આજનો આપણો ટોપિક આલ્કોહોલ સંયોજનોની બનાવટ છે। તો આલ્કોહોલ સંયોજનોની બનાવટ એક આલ્કીન સંયોજનોમાંથી આવે છે અને આલ્કીન સંયોજનોમાંથી બે પ્રક્રિયાઓ છે। ત્યારબાદ રિડક્શન પ્રક્રિયા છે આલ્ડીહાઇડ અને કીટોનની, અને ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે, એમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ આવે છે। તો આજે મિત્રો આપણે આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ જોવાની છે। એની બે રીતો છે, એક એસિડ ઉદ્દીપકીય જલીયકરણની રીત અને એક છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની રીત। તો આજના આપણા લેક્ચરમાં આપણે બે રીતોનો અભ્યાસ કરવાનો છે। આમ જોઈએ તો એક રીત કઈ, તો આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ। અને એમાં આપણે આજે પહેલી રીત જોવાની છે, ધ્યાન રાખજો, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કોહોલની બનાવટ જોવાની છે। તો શરૂ કરીએ મિત્રો એસિડ ઉદ્દીપકીય જલીયકરણની રીત કોનામાંથી, તો આલ્કીન સંયોજનોમાંથી। તો ધ્યાન રાખજો મિત્રો, અહીં આપણે આલ્કીન સંયોજન લઈએ છીએ। પહેલા તમને એક ફોર્મેટ સમજાવી દઉં, પછી આપણે એના ઉદાહરણ તરફ જઈએ। ધ્યાન રાખજો મિત્રો, અહીંયા મેં લીધું કોઈક આલ્કીન સંયોજન। હવે આલ્કીન સંયોજન છે, ધ્યાન રાખજો, જલીયકરણ એસિડ ઉદ્દીપકીય જલીયકરણની, એટલે પાણી સાથે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા પ્રતિવર્તી છે। પ્રતિવર્તી પ્રક્રિયામાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે, એટલે આ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે અને આપણે આલ્કોહોલ સંયોજન બનાવવાનું છે। પણ ધ્યાન રાખો, અહીંયા આ H2 માં H+ હોય, એક OH- હોય, થવાનું શું, તો અહીંયાથી કોઈ એક H+ એક કાર્બન સાથે જોડાશે, એક OH- બીજા કાર્બન સાથે જોડાઈ જશે। પરિણામ સ્વરૂપ થવાનું શું, તો અહીંયા પાઈ બોન્ડ તૂટવાનું, અહીંયા એક હાઇડ્રોજન જોડાઈ ગયો અને એક બાજુમાં OH જોડાઈ ગયો, અને તમે જોઈ શકો છો આપણને શું પ્રાપ્ત થયું, તો આ પ્રમાણે આપણને આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થાય છે। ધ્યાન રાખજો, H2O છે, એક H+, એક OH-, એક H+, એક કાર્બન સાથે, બીજો OH- બીજા એક કાર્બન સાથે, અને આ પ્રમાણે આપણને આલ્કોહોલ સંયોજનો પ્રાપ્ત થશે। કોનામાંથી, તો આપણા આલ્કીન સંયોજનમાંથી। આપણો આલ્કીન છે। આ તો થયું એક ફોર્મેટ તમારા સમજવા માટે। હવે લઈએ ઉદાહરણ, તો તમને વધારે ખ્યાલ આવે। વાત કરીએ ઉદાહરણની, કેમ કે પરીક્ષા પૂછાશે, પરીક્ષામાં આવશે ઉદાહરણ પૂછવાના, પરિવર્તનો પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ। તો જુઓ મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ CH2 ડબલ બોન્ડ CH2। હવે જલીયકરણની પ્રક્રિયા છે, ધ્યાન રાખજો, H2O, અને આ પ્રક્રિયા કેવી છે, પ્રતિવર્તી એસિડ ઉદ્દીપક H2SO4 લઈ શકો છો સાંદ્ર, અને રાસાયણિક પ્રક્રિયા કરી શકો છો। થવાનું શું, તો આમાંથી ધ્યાન રાખજો, એક H+ અને એક OH- રિલીઝ થાય, જેમાંથી આપણે ધ્યાન રાખજો આ એક OH- છે એક કાર્બન સાથે, અને H છે આ એક કાર્બન સાથે જોડી દેવાનું। પરિણામ સ્વરૂપ શું થયું, તો ધ્યાન રાખજો મિત્રો, અહીંયા CH3CH2OH પ્રાપ્ત થાય છે। બે કાર્બન હતા, 3 થઈ ગયા, બે કાર્બન છે, OH જોડાઈ ગયું, એક અને બે કાર્બન ધરાવતો આલ્કોહોલ એટલે કે ઇથેનોલ આપણને પ્રાપ્ત થયું। પણ ધ્યાન રાખજો ખાસ કે બંને કાર્બન ડબલ બોન્ડ છે, એના આજુબાજુમાં બંને કાર્બન છે, બંને બાજુ હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, એટલે કે આ
સમમિત આલ્કીન હતો જેનું નામ છે ઇથિન, પરંતુ જરૂરી નથી દર વખત આવું જોઈએ. કોઈક વાર આવો પ્રશ્ન પૂછાઈ ગયો જેમાં CH3 CH ડબલ બોન્ડ CH2 અસમમિત આલ્કીન હોય. તો જ્યારે અસમમિત આલ્કીન હોય, ધ્યાન રાખજો, અસમમિત કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલા બે કાર્બન, કાર્બન સાથે જોડાયેલા બે હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? અસમાન છે. ત્યારે મિત્રો શું કરવું? તો જુઓ, આની પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ. કોની હાજરીમાં? તો ધ્યાન રાખવાનું, એસિડ ઉદ્દીપકની હાજરીમાં. શું થવાનું? H+ રિલીઝ થવાનું અને OH- રિલીઝ થવાનું. હવે H+ અને OH- ક્યાં જોડા છે? પ્રશ્ન આ રહેશે. આમાં તો શું, બંને બાજુમાં કાર્બન સરખા, બંને બાજુમાં હાઇડ્રોજન સરખા, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ગમે તે જગ્યાએ જોડી દો, તમને સંયોજન કમ્પ્લીટ મળવાનું છે. પરંતુ હવે આ વખત તમે જુઓ, આ વખતે તમે જુઓ કે અહીંયા ઓછા હાઇડ્રોજન છે, અહીંયા વધારે હાઇડ્રોજન છે. કઈ બાજુ OH જોડીએ તો આપણને નિપજ સાચી મળે. જોડવાવાળા તો બધી જગ્યાએ જોડી દે, પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ જગ્યાએ જોડવાની છે. તો આના માટે યાદ કરવાનું આપણે માર્કોવ-નિકોફનો નિયમ. માર્કોવ-નિકોફનો નિયમ શું કહે છે મિત્રો? તો ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ ઘટક જોડાય, વધુ હાઇડ્રોજન હોય ત્યાં ધન ઘટક, એટલે કે આપણે અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન જોડાશે. હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણો OH- છે, ઓછા હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડેલા છે તો અહીંયા જોડાઈ જશે. વધારે હાઇડ્રોજન આ બાજુ છે તો આપણો H અહીંયા જોડાશે. પરિણામ સ્વરૂપ થવાનું શું? તો જુઓ, CH3 CH, અહીંયા તમારે જોડવાનું છે OH, ઓછા હાઇડ્રોજન ધરાવે છે, ડબલ બોન્ડ તૂટી જવાના, અહીંયા CH3 થઈ જશે, એક હાઇડ્રોજન જોડાઈ જશે. તમે જોઈ શકો છો કે અસમિત આલ્કીનમાંથી 1 2 3 કાર્બન, બીજા કાર્બન એવો છે તો પ્રોપેન ટુ ઓલ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. આલ્કોહોલ જ છે, પ્રોપેન ટુ ઓલ. ખાસ શું ધ્યાન રાખવાનું છે કે સમમિત આલ્કીન હોય તો કોઈ ચિંતા નહીં, H ગમે તે જગ્યાએ જોડી દો, OH ગમે તે જગ્યાએ જોડી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. પરંતુ અસમિત આલ્કીન હોય તો ઓછા હાઇડ્રોજન હોય, ડબલ બોન્ડવાળા કાર્બન, ડબલ બોન્ડવાળા કાર્બન છે, ડબલ બોન્ડવાળા આના આજુબાજુવાળા જે ડબલ બોન્ડ છે એના આજુબાજુમાં જે કાર્બન હોય ત્યાં ઓછા હાઇડ્રોજન હોય, એ કાર્બન સાથે ઋણ ઘટક, વધારે હાઇડ્રોજન છે એ કાર્બન સાથે ધન ઘટક, અને પ્રાપ્ત થશે આપણને આ પ્રમાણેની નિપજ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો એક સંયોજન જેમાં આપણે બનાવટ શીખ્યા. પરંતુ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે આલ્કોહોલ સંયોજનોની બનાવટ આલ્કીન સંયોજનોમાંથી, ત્યારે એક વસ્તુ માંગે છે ક્રિયાવિધિ. હવે આપણે આના પછી સમજવાનું છે ક્રિયાવિધિ. તો જુઓ, કેમ કે એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન કેવો પૂછાયો તમને કહું કે ઇથિન સંયોજનોમાંથી ઇથેનોલની બનાવટ સમજાવો, ત્યારબાદ તેની ક્રિયાવિધિ સમજાવો. હવે પ્રશ્ન આ જ છે, કયો? ઇથિનમાંથી ઇથેનોલ બનાવો, તો ઇથેનોલ બનાવ્યો, ત્યારબાદ આની ક્રિયાવિધિ સમજાવો. પ્રશ્ન આ જ છે, એટલે આપણે આની ક્રિયાવિધિ સમજવી જરૂર છે. અને ક્રિયાવિધિ સાથે જ પ્રશ્ન આવશે. એટલે હવે આપણે શીખીએ આની ક્રિયાવિધિ. ધ્યાન રાખજો, ક્રિયાવિધિ છે 3 તબક્કામાં છે. એટલે વારાફરતી તબક્કા જોઈએ. અત્યારે હાલ આપણે જોઈએ તબક્કો નંબર 1, પહેલો તબક્કો. તો પહેલા તબક્કામાં શું થવાનું? તો જુઓ, આપણે શરૂઆત કરી હતી પ્રક્રિયાની, નામ હતું એસિડ ઉદ્દીપકીય જલીયકરણની પ્રક્રિયા. એટલે એમાં એસિડ ઉદ્દીપક છે અને એની પહેલા પાણી સાથે પ્રક્રિયા થશે, એટલે આપણને પ્રાપ્ત થશે H3O+. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, એનો હુમલો થશે આલ્કીન ઉપર. એટલે કે આપણે ધ્યાન રાખજો, પહેલો તબક્કો C ડબલ બોન્ડ C આલ્કીન સંયોજન છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે કોની સાથે? તો H ઓક્સિજન, આના પાસે તો બે જોડેલા હતા જ પહેલાથી, ત્રીજો જોડાયો એટલે આના પાસે રહેશે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ.
હવે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો આના પર આવશે પ્લસ ચાર્જ, બની ગયો આપણે H3O પ્લસ. હવે મિત્રો રાસાયણિક પ્રક્રિયા થશે પ્રતિવર્તી જ. પહેલો તબક્કો શું છે તો જુઓ, આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એનો હુમલો થશે આલ્કેન ઉપર. કઈ રીતે તો જુઓ, શરૂઆતમાં શું થાય છે, અહીંયા H3O પ્લસમાં ઓક્સિજન પર પ્લસ ચાર્જ છે, તો એ પ્લસ ચાર્જ હટાવવા માટે અહીંયાનો જે પાયબંધ છે તો આ પાયબંધ આખું ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપશે. પરિણામ સ્વરૂપ થવાનું શું તો ધ્યાન રાખજો, આ બાજુમાં આ સાઈડ લખું છું. તો આ ઓક્સિજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે અને આ હાઇડ્રોજન છે. પ્લસ ચાર્જ હતો, એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું તો હતું. હવે પાયબંધ શું કરે છે, આને ઇલેક્ટ્રોન આપી દેશે. પરિણામ સ્વરૂપે એક વસ્તુ સમજજો કે અહીંયા હાઇડ્રોજન છે, આના પર પ્લસ ચાર્જ છે. ચલો આ બાજુ સમજાવી દઈએ ડાયરેક્ટ જ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું આને આપી દેવાનું. પરિણામ સ્વરૂપે આ બંધમાંના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ સીધે સીધા ઓક્સિજન સાથે જોડાઈ અને પાણીનો અણુ છૂટો કરે છે. હવે જુઓ, હાઇડ્રોજન જોડેલો હતો ને, તો હાઇડ્રોજનના જે બંધકારક ઇલેક્ટ્રોન એટલે બંધ બનાવેલો હતો એમાંથી ઇલેક્ટ્રોન આના પાસે ગયો એટલે આ H પ્લસ સ્વરૂપે છૂટું પડી ગયું. આ પાણી છૂટું સ્વરૂપ પડી ગયું, હવે H પ્લસ સ્વરૂપે છૂટું પડ્યું. તો આ બાજુ ધ્યાન રાખજો. હવે થવાનું શું, તો હવે જે H પ્લસ છૂટો પડ્યો છે તો આલ્કિન સંયોજન છે, આલ્કિન સંયોજન માં જે ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડમાંથી એક બંધ, એ એક બંધ આના સાથે જોડાવાનો, આના સાથે એટલે કે આને ઇલેક્ટ્રોન આપવાનો, ઇલેક્ટ્રોન આપી અને પોતાના સાથે જોડી લેશે. પોતાના સાથે જોડી શું કરવાનું તો જુઓ, અહીંયા આને શું કર્યું, હાઇડ્રોજનને પોતાના પાસે જોડે. કઈ રીતે જોડ્યો તો બે બંધ છે એમાંથી એક બંધ જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ હાઇડ્રોજનને આપી દીધા અને અહીંયા એકલ બંધ થઈ જશે. પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણા 1, 2, 3 અને 4 કાર્બનની સંયોજકતા પૂરી થાય, પણ જ્યારે 1, 2 અને 3 અહીંયા પૂરી થતી નથી. એટલે અહીંયા શું થાય છે, પ્લસ ચાર્જ કાર્બોકેટાયન બને છે. એટલે પહેલો તબક્કો, પહેલી પ્રક્રિયા જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ જે H પ્લસ છૂટો થાય છે એમાં પાયબંધ H પ્લસને આપી શું કરે છે, પહેલું પ્રોટોનેશન કરે છે. અને પ્રોટોનેશન કરી આપણને શું પ્રાપ્ત થાય છે, પહેલી તબક્કામાં કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે. એટલે ધ્યાન રાખજો મિત્રો, પહેલા તબક્કામાં આપણે શું થવાનું તો કાર્બોકેટાયન પ્રાપ્ત થવાનું. બીજો તબક્કો છે તો બીજા તબક્કામાં શું થવાનું તો આખો જે ભાગ છે આવશે એ તબક્કો નંબર 2. હવે તબક્કો નંબર 2 ધ્યાન રાખજો, તબક્કો નંબર 2, તબક્કા નંબર 2 માં આપણું જે કાર્બોકેટાયન છે, સોરી કાર્બોકેટાયન, હાઇડ્રોજન અહીંયા જોડેલો છે, તો આપણો કાર્બોકેટાયન છે. આ કાર્બોકેટાયન પાણી સાથે, કાર્બોકેટાયન આ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે એટલે તમે જોઈ શકો છો કે કાર્બન છે એના પર પ્લસ ચાર્જ છે, તો આમાંથી આ પાણીમાં ઓક્સિજન છે, ઓક્સિજનમાં જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને પોતાના ઇલેક્ટ્રોન આપી અને અહીંયા બંધ બનાવશે. એટલે આ પ્રક્રિયા તમે જોઈ શકો છો પ્રતિવર્તિત પ્રક્રિયા છે. અને અહીંયા આ તો જોડેલો છે હાઇડ્રોજન, અહીંયા પ્લસ ચાર્જ હતો તો ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોન આપી એના પ્લસ ચાર્જ દૂર કર્યા. બરાબર છે, ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોન આપી પ્લસ ચાર્જ દૂર કર્યો. એટલે ઓક્સિજન પર હવે માત્ર એક જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું છે. બીજી વસ્તુ, આ હાઇડ્રોજન આ પ્રમાણે જોડાયેલા છે. એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું હોય તો એના પર થશે પ્લસ ચાર્જ. પરિણામ સ્વરૂપે શું થયું તો આપણને આલ્કોહોલ મળે. તમે જુઓ, આને કાઢી નાખો તો તમે જોઈ શકો છો આપણને આલ્કોહોલ પ્રાપ્ત થઈ જાય છે, પણ એક H વધારાનો છે. તો આપણને શું થયું તો આપણને મળે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું મળે છે, પ્રોટોનેટેડ આલ્કોહોલ. એટલે તમે કહી શકો છો કઈ એક હાઇડ્રોજન વધારે છે, એક હાઇડ્રોજન વધારે ધરાવતો તમને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. એટલે આપણને મળે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. કયા તબક્કામાં, તબક્કા નંબર 2 માં.
પહેલા તબક્કામાં આપણને મળ્યું કાર્બોકેટાયન, બીજા તબક્કામાં મળે છે આપણને પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે પ્રક્રિયા ત્રીજી થશે. આ થોડુંક નાનું કરી દઈએ. ધ્યાન રાખજો, પ્રક્રિયા થશે ત્રીજા નંબરની, એટલે કે તબક્કો નંબર 3. તો તબક્કા નંબર 3માં થાય છે શું? તો તબક્કા નંબર 3માં આ આપણું પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, પ્લસ ચાર્જ. આ હાઇડ્રોજન એના પર 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આપણું હાઇડ્રોજન જોડેલો છે. તો આ પ્રોટોનેટેડ આલ્કોહોલ ફરી પાછી પાણી સાથે પ્રક્રિયા કરે છે. ધ્યાન રાખજો, પ્રોટોનેટેડ આલ્કોહોલ ફરી પાછી પાણી સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા છે પ્રતિવર્તી. આપણે મેળવવાનું છે શું? તો આપણે મેળવવાનું છે આલ્કોહોલ સંયોજન. તમે જોઈ શકો છો કે આ હાઇડ્રોજન એક વધારાનો છે, આને દૂર કરી દઈએ તો આપણને શું પ્રાપ્ત થઈ જાય? આપણને પ્રાપ્ત થઈ જાય આલ્કોહોલ. તો આપણે આલ્કોહોલ પ્રાપ્ત કરવા હાઇડ્રોજનને દૂર કરવો છે. હાઇડ્રોજનને દૂર કરવા શું કરવું? તો તમે જોઈ શકો છો કે ઓક્સિજન પર પ્લસ ચાર્જ છે, તો ઓક્સિજન પરથી પ્લસ ચાર્જ હટાવો. પ્લસ ચાર્જ હટાવવા શું કરશું? તો પ્લસ ચાર્જ હટાવવા માટે અહીંયા ગમે તે એક હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન પોતાનો જે બંધ છે બંધમાંના ઇલેક્ટ્રોન પાછા ઓક્સિજન આપી દેશે. પરિણામ સ્વરૂપ થવાનું શું? તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો કાર્બન છે સાથે જોડેલો ઓક્સિજન, એના પર 1 અને 2 એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું હતું, બંધમાંથી બીજું ઇલેક્ટ્રોનનું જોડકું મળી ગયું. આ હાઇડ્રોજન જોડેલો તેમ જોડેલો રાખો, પરંતુ નીચેનું હાઇડ્રોજન છૂટું થઈ જશે. કયા સ્વરૂપે? H+ સ્વરૂપે. તો H+ સ્વરૂપે છૂટો થવાનું, ધ્યાન રાખજો, H+ સ્વરૂપે છૂટો થવાનું. તો એનું શું પ્રશ્ન થાય? તો આ જે પાણી છે એ પાણી પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું પાછું જે H+ સ્વરૂપે છૂટો થાય છે એ હાઇડ્રોજનને આપશે, અને પરિણામ સ્વરૂપે આપણને અહીંયા HO, H અને H આ પ્રમાણે જોવા મળશે, જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું આ હાઇડ્રોજન આપે છે, એટલે આના પર થઈ જશે પ્લસ ચાર્જ. અને મિત્રો જોઈ શકો છો કે આ આપણો ઉદ્દીપક હતો જે શરૂઆતમાં મેં અહીંયા લખ્યો હતો. પ્રક્રિયા પૂરી થઈ, ઉદ્દીપક પાછું મળી ગયો અને આપણને નિપજ પ્રાપ્ત થઈ ગઈ આલ્કોહોલ સંયોજન. તો પરીક્ષામાં જ્યારે ક્રિયાવિધિ પૂછાય તો આ પ્રમાણેના 3 સ્ટેપ કરી 3 તબક્કા લખી અને આપણે રાસાયણિક પ્રક્રિયા પૂરી કરવાની, ક્રિયાવિધિ પૂરી કરવાની, સંપૂર્ણ પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે. ધ્યાન રાખવાનું, તબક્કો 1 છે. તબક્કા 1માં આપણને કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કિન સંયોજન છે. આલ્કિન સંયોજન આ પ્રોટોન એટલે કે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનને પાઈ બંધનું ઇલેક્ટ્રોન આપી દે છે. પાઈ બંધનું ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આપી પ્રોટોનેશનની પ્રક્રિયા કરે છે અને કાર્બોકેટાયન બનાવે છે. બીજો તબક્કો છે, તો બીજો તબક્કો આ જે કાર્બોકેટાયન છે પાણી સાથે પ્રક્રિયા કરે છે, પાણી સાથે પ્રક્રિયા કરીને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે છે. પાછી પ્રોટોનેટેડ પ્રક્રિયા પાણી સાથે કરશે. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ ઉદ્દીપક છૂટો પાડશે અને એ તમને આલ્કોહોલ પ્રાપ્ત થશે. અહીંયા H+ પ્રોટોન દૂર થયો એટલે ધ્યાન રાખજો, આ પ્રક્રિયાનું નામ આપી શકાય વિપ્રોટોનીકરણની પ્રક્રિયા. વિપ્રોટોનીકરણની પ્રક્રિયા. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણને અહીંયા આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થઈ ગયેલું છે. તો મિત્રો આ ક્રિયાવિધિ તમે યાદ રાખજો અને પરીક્ષામાં પૂછાય તો આ પ્રમાણે ક્રિયાવિધિ લખવાની રહેશે અને પ્રક્રિયા બનાવટની છે એને પણ તમારે લખવાની રહેશે. હવે મિત્રો આપણે આગળ વધીએ. આપણા બીજા નંબરનો પોઈન્ટ, જે પ્રક્રિયાનું નામ છે હાઇડ્રો. ધ્યાન રાખજો, આ આલ્કિન સંયોજનોમાંથી જ છે એટલે એ 2 લખી દઈએ. હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા આલ્કોહોલ સંયોજનોની બનાવટ. તો આમાં આપણને પ્રાપ્ત થશે B2H6 એટલે કે આ ડાયબોરેન સંયોજન. તો ડાયબોરેન સંયોજન છે એની રાસાયણિક પ્રક્રિયા કરવાની છે આપણે. કોની સાથે? આલ્કિન સંયોજનો સાથે. કેમ? આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવાનો છે. ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયા લખું ધીમે ધીમે તમને આવડી જશે. શરૂઆતમાં જુઓ,
CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રક્રિયા કરવાની છે B2H6 સાથે. બુકમાં તમને આ પ્રમાણે લખીને આપ્યું છે H BH2 ટ્વાઇસ. કારણ છે લખવાનું, જેથી કરીને તમને ખ્યાલ આવી રહે એટલા માટે. પછી તમે આની રાસાયણિક પ્રક્રિયા કરો છો તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધ્યાન રાખજો, આની તમે રાસાયણિક પ્રક્રિયા કરો છો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આલ્કીન અને આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે તો હા આવું ધ્યાન રાખજો, અહીંયા H પ્લસ છૂટો થાય છે, આ BH2 માઇનસ, તમે આવું ધ્યાન રાખજો. કરવાનું શું છે તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયાથી પાઇબંધ તોડવાનો છે. પાઇબંધ તોડશો, પ્રશ્ન થાય કે આ બંને સાહેબ જોડવા નાખ્યા તો આપણે આ પદ્ધતિ વાપરીએ છીએ, એમાં પ્રતિ માર્કોવ-નિકોવના નિયમને અનુસરવાનો છે. માર્કોવ-નિકોવનો નિયમ હતો કે ઋણ ઘટક હોય એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો આપણામાં ઊંધું કરવાનું, ઋણ ઘટક છે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડવાના અને ધન ઘટક છે ઓછા હાઇડ્રોજન સાથે ધરાવતા કાર્બન સાથે જોડવાના. જ્યારે જોડવાનો પ્રયત્ન કરશે એટલે આ જોડાશે અહીંયા, જ્યારે આ જોડાશે આ બાજુમાં, એટલે પાઇબંધ તૂટવાનો અને નિપજ આપણને આવી મળશે. જુઓ CH3 હાઇડ્રોજન જોડાયેલો CH2 અને અહીંયા BH2 જોડાશે, એટલે લખી દો અહીંયા જોડાશે CH2 BH2, પાઇબંધ તૂટી જશે. બરાબર, અને આ પ્રમાણે આપણને સંયોજન પ્રાપ્ત થશે. પણ જુઓ આપણે ટ્રાય આલ્કાઇલ બોરેન મેળવવાનો છે. આલ્કીનની પ્રક્રિયા કરશું એટલે પહેલા આપણે ટ્રાય આલ્કાઇલ બોરેન મેળવવાનો છે. તો ટ્રાય આલ્કાઇલ, અત્યારે આપણે આલ્કાઇલ સંયોજન મળ્યું, આ તો એક જ થયું, આપણે હજુ 2 હાઇડ્રોજન દૂર કરવા પડશે, ત્યારે આપણને ટ્રાય આલ્કાઇલ બોરોન સંયોજન મળશે. એટલે ફરી પાછી પ્રક્રિયા થશે કોની સાથે તો જુઓ આપણે જે સંયોજન લીધું CH3CH ડબલ બોન્ડ CH2, એ જ આલ્કીન સંયોજન જે તમે વાપર્યું છે. પાછી પ્રક્રિયા કરશો એટલે જુઓ આ જે સંયોજન છે તો આમાં ધ્યાન રાખજો, CH3 CH2 CH2 BH માઇનસ અને આમાંથી જે એક છૂટું પડશે H પ્લસ. જો મેં શું લખ્યું છે BH માઇનસ, તો આ ઋણ ભાગ થયો, આ ધન ભાગ થયો. ઋણ ભાગને જોડી દો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, એટલે કે આપણે આના સાથે જોડવાનું છે, જોડીની અહીંયા કરવાની છે. તો જો આના સાથે જોડવાનો પ્રયત્ન કરો તો જુઓ CH3 CH હાઇડ્રોજન જોડી દઉં, થઈ ગયું. પછી હવે આના ઊંધું સ્ટાર્ટ કરવાનું અહીંયાથી, તો જુઓ અહીંયા હું દોરીશ CH2 BH CH2 CH2 CH3, પાઇબંધ તૂટી ગયું, સંયોજન એ તમે જોઈ શકો છો. આ પ્રક્રિયા ધ્યાન રાખજો ખાસ. કરવાનું શું છે તો અહીંયા એક હાઇડ્રોજન દૂર કર્યો, પાછું એક હાઇડ્રોજન દૂર કરો, હજુ એકવાર હાઇડ્રોજન દૂર કરો, તો હજુ પ્રક્રિયા ચાલુ છે. ફરી પાછી રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2, ફરી પાછી આલ્કીન સાથે પ્રક્રિયા થશે. ફરી આલ્કીન સાથે પ્રક્રિયા થાય એટલે પાછું હજુ આ BH છે એમાં એક હાઇડ્રોજન છે એને દૂર કરવું પડશે, ત્યારે તમને આ 2 વાર આલ્કાઇલ સમૂહ છે, તમારે 3 વાર આલ્કાઇલ સમૂહ પ્રાપ્ત કરવાનો, એટલે ટ્રાય આલ્કાઇલ બોરેન બનાવવાનો છે. તો જુઓ હવે આના હાઇડ્રોજન દૂર કરવા માટે આ સંયોજન હું આ પ્રમાણે લખી દઉં. જુઓ CH3 CH2 CH2 ટ્વાઇસ BH, રફ કામ છે, સાઈડમાં ધ્યાન રાખજો. હવે આમાંથી આપણે CH3 CH2 CH2 B માઇનસ ટ્વાઇસ B માઇનસ અને આમાંથી આપણે H પ્લસ છૂટું કરીએ. આ H પ્લસને આ સંયોજન છે એમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડી દો અને આટલો ભાગ છે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડી દો. તો જો હું જોડવાનો પ્રયત્ન કરું, આને થોડું સાઈડમાં રાખો એટલે તમારા રફ કમ્સ દરમિયાન વાંધો આવે નહીં. પછી તમે પ્રક્રિયા સાથે સાથે લખો, તમારા રફ કમ સાઈડમાં લખી દેવાનું નોટમાં, બરાબર છે, બધાને ખ્યાલ આવતો રહે. તો જુઓ હવે આના સાથે જોડવાના છે, તો CH3 CH શું કરવાનું છે મારે હાઇડ્રોજનને જોડી દેવાનો છે. તો CH2 અત્યારે હું આમ જ લખી દઉં છું, ધ્યાન રાખજો. પછી ઊંધું હું લખવાનું ચાલુ કરું, ઊંધો ભાગ જોડવાનું ચાલુ કરીશ તો અહીંયા જે
BHO તેમાંથી મેં દૂર કરીને બી લખ્યું છે, તો માઇનસ વાળો ભાગ દોડું તો અહીંયા BCH2 CH2 CH3 આ કેટલી વાર હતું મિત્રો? 2 વાર. તો તમે જોઈ શકો છો કે આ 2 અને 1 3 વાર આલ્કાઇલ સમૂહ 1 2 અને 3 પ્રોપાઇલ સમૂહ આપણને 3 વાર પ્રાપ્ત થઈ ગયો. પછી આની રાસાયણિક પ્રક્રિયા થશે. આ રફ કામ છે, ટીક કરી રાખજો, લખી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો એવું હોય તો, પછી શીખવામાં વાંધો ના આવે. હવે જુઓ, આને મારે લખવું હોય તો અથવા કરીને લખવું, તમને ખ્યાલ આવે. આ પ્રમાણે લખી શકાય CH3 CH2 CH2 B કેટલી વાર? 3 વાર. કમ્પ્લીટ જોઈ લેજો, આ 3 વાર છે. એટલે ટ્રાય આલ્કાઇલ બોરેન સંયોજન આપણને પ્રાપ્ત થાય છે. ટ્રાય પ્રોપાઇલ બોરેન તમે કહી શકો છો કે 3 વાર આપણને આ પ્રાપ્ત થયું છે. હવે જુઓ, આની રાસાયણિક પ્રક્રિયા, આ જે છે એની રાસાયણિક પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને H2O2 ની સાથે પ્રક્રિયા થશે. કોની સાથે? 3 મોલ એટલે કે 3 અણુ છે, ધ્યાન રાખજો, H2O2 સાથે રાસાયણિક પ્રક્રિયા થશે. એટલે આમાંથી 1 2 ને 3 વાર OH માઇનસ જે છૂટા પડવાના ને, તો આ OH માઇનસ સાથે 3 વાર છૂટા પડીને જો 3 CH3 CH2 CH2 અને OH જોડાશે. શું જોડાવાનું? CH2 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 OH જોડાશે. કેટલી વાર જોડ્યા? તો 3 વાર જોડે. કેમ? તો ટ્રાય આલ્કાઇલ છે. બચ્યું શું? તો B બચ્યું છે. તમે આમાંથી સંયોજન છૂટું પાડો છો, OH OH OH, તો 3 વાર બીજા પડે છે, તેમાંથી BOH થ્રાઇસ આ પણ છૂટું પડશે. તો આ પ્રમાણે આપણને શું મળવાનું? ટ્રાય આલ્કાઇલ બોરોન સંયોજનોમાંથી 1 2 અને 3 કાર્બન ધરાવતો પ્રોપેનોલ કાં તો પ્રોપેન 1 ઓલ આલ્કોહોલ સંયોજન પ્રાપ્ત થશે. ધ્યાન રાખવાનું છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયામાં શું કરવાનું છે એ લખું છું, ધ્યાન રાખજો કે શરૂઆતમાં આપણો આલ્કીન સંયોજન છે, યાદ રાખજો, એની પ્રક્રિયા થશે કોના સાથે? ડાય બોરેન સંયોજન સાથે. ડાય બોરેન સંયોજન સાથે પ્રક્રિયા થશે. કયો નિયમ? પ્રતિ માર્કોનિકોફના નિયમ અનુસાર. અહીંયા સંયોજન લેશો તમે શું બનાવવા માટે? ટ્રાય આલ્કાઇલ બોરેન. ક્યાં બનાવ્યું? તો જો આપણે ટ્રાય આલ્કાઇલ બોરેન એ બનાવ્યું છે. તો આને બનાવવા માટે એ તમે વારંવાર પ્રક્રિયા કરી લેશો તો વારંવાર આપણે પ્રક્રિયા લઈએ છીએ, જે આલ્કીન આપણે ઉપયોગ કર્યો હતો એ જ આલ્કીન, આ શરૂઆતનું આલ્કીન. આ ટ્રાય આલ્કેન બોરેન બની જાય છે. એના પછી એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને 3 વાર H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને મળે છે આલ્કોહોલ. શું મળે છે આપણને? આલ્કોહોલ સંયોજન. એટલે આખી રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે થાય. તો મિત્રો, આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની પ્રક્રિયામાં આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલ બનાવટની પદ્ધતિ છે. યાદ રાખવાની, પ્રક્રિયાને 1 2 વાર લખવાની, રિવિઝન કરવાની, તો જ પ્રક્રિયા યાદ રહેશે અને તૈયાર થશે. તો મિત્રો, અહીંયા આપણે આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટની પ્રક્રિયા પૂરી થઈ. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી વધુને વધુ મોકલજો, જેથી કરી એક તો આપણી ચેનલ છે થોડી પ્રખ્યાત થાય. બીજી વસ્તુ કે આ જે હું ભણાવું છું પ્રક્રિયાઓ બધા સુધી પહોંચતી રહે અને દરેક નાનો ફાયદો મળતો રહે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. આપણું નેક્સ્ટ લેક્ચર છે જેમાં આપણે હવે આલ્કોહોલ સંયોજનોની 2 બનાવટો બાકી રહી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.